હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 અને 12 માટે ઇંગ્લિશ ગ્રામરમાં 5 માર્ક્સમાં સેક્શન ઈ માં આવતો એક મહત્વનો મુદ્દો એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, જેનો પાર્ટ નંબર 8 ડિસ્કસ કરીશું આજના વિડીયોમાં. પાર્ટ નંબર 8 સ્ટાર્ટ કરીએ એ પહેલા હું તમને જણાવી દઉં, આપણી ચેનલમાં ઓલરેડી 1 થી 7 પાર્ટ અપલોડ થઈ ગયા છે. જોવાના બાકી હોય તો ખાસ જોજો, કારણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અલગ અલગ સ્વરૂપે પૂછાતું હોય છે, ટેબલ સ્વરૂપે, આલેખ સ્વરૂપે, પાઈ ચાર્ટ સ્વરૂપે, ડાયાગ્રામ સ્વરૂપે. યસ, તો જેટલા વધારે તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર સોલ્વ કરશો એટલો જ તમને એક્ઝામમાં કોન્ફિડન્સ મળશે અને તમારા 5 માંથી 5 માર્ક્સ આ ટોપિકમાં લાવવા સરળ બનશે. તો મિત્રો, પાર્ટ નંબર 8 માં આજનું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જે આલેખ સ્વરૂપે છે. સૌથી પહેલું કામ, આપેલો આલેખ તમને શું કહેવા માંગે છે એ તમારે સમજવાનું હોય છે, કેમ કે એ આલેખને આધારે તમારે પહેલું વાક્ય લખવાનું હોય છે અને આ પહેલું વાક્ય લખવા માટે તમને આપેલી સૂચના બહુ જ હેલ્પફુલ સાબિત થશે. તો ચલો સૌથી પહેલા આપણે સૂચનાને સમજીએ. સૂચના શું કહેવા માંગે છે? તો these are the result of a study related to career conducted in 15 school of Gujarat. On the basis of information, write description in 80 words. Yes, તમારે 80 શબ્દમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર લખવાનું છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો યદ રાખજો, તમે જ્યારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર લખો છો એ હંમેશા પેરેગ્રાફ સ્વરૂપે લખજો. મુદ્દા પાડીને લખતા નહીં, કારણ કે સૂચનામાં જ પેરેગ્રાફ સ્વરૂપે લખેલું હોય છે. યસ, હવે સૂચના ઉપરથી આપણને શું જાણવા મળે છે કે અલગ અલગ ગુજરાતની 15 સ્કૂલમાં એક અભ્યાસ થયેલો છે. એ અભ્યાસ શેના પર થયેલો છે? અલગ અલગ કેરિયર પર, અને એનું રિઝલ્ટ તમને ટકાવારી સ્વરૂપે તમને અહીંયા આલેખમાં આપેલું છે. તો આ તમને મુદ્દો પહેલો સૂચના ઉપરથી જ મળી જશે. તો હવે સૂચનાને આધારે આપણે પહેલો મુદ્દો લખીએ, જે ઓવરઓલ ચાર્ટ કહેવા માંગે છે એ તમારે પહેલો લખવાનો થશે. તો વિદ્યાર્થીઓ, તમે આગળના 7 પાર્ટ જોયા હોય તો તમને એમાં કન્સેપ્ટ ખબર હશે. જનરલી આપણે શું લખતા? ધીસ કોલમ ગ્રાફ shows us the information about. આવી રીતે આપણે શરૂઆતની લાઈન લખતા. યસ, એ પ્રમાણે બેઠી લાઈન લખી નાખવાની. ત્યાર પછીનો મુદ્દો તમને અહીંથી જ મળી જશે. આ સ્ટડીથી લઈને ગુજરાત સુધીનો તમારે બેઠે બેઠો મુદ્દો લખી નાખવાનો. ચાલો, તો લખાણ સ્વરૂપે તમને મુદ્દો બતાવી દઉં. યસ, ધીસ કોલમ ગ્રાફ shows us the information about study related to career conducted in 15 schools of Gujarat. તો આશા રાખું છું આ પહેલું વાક્ય કઈ રીતે લખવું એ તમને ક્લિયર કટ સમજાઈ ગયું હશે. જો કોઈ પણ તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર લખતા હોય ત્યારે પહેલી લાઈન એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર શું કહેવા માંગે છે એ જ લખવાની હોય છે. ત્યારબાદ હવે આ આલેખમાં કઈ રીતે મુદ્દા લખી શકાય, કેવા પ્રકારની ગ્રામરની વાક્યરચના વાપરી શકાય, એ તમારે પહેલું ઓબ્ઝર્વેશન કરવાનું. તો તમને અહીંયા 1 2 3 4 5 6 7 8 ટોટલ તમને 8 કોલમ આપેલા છે. તો એનો મતલબ તમારા 8 મુદ્દા તો થઈ જ ગયા. અને યાદ કરો, જ્યારે તમને આંકડાકીય માહિતી આપેલી હોય ને ત્યારે તમે ડિગ્રીનો ઉપયોગ કરી શકો. યસ, તો તમને વાક્ય રચના પહેલા ક્લિક થવી જોઈએ. એ વાક્ય રચના તમારી ક્લિયર થઈ જાય પછી તમે આરામથી વાક્ય બનાવી શકો. પણ તમને આ વિડીયોમાં તમને એક ટ્રીક વાળું વાક્ય આપીશ. એ વાક્ય તમે સમજી લેશો ત્યારબાદ તમારા 8 વાક્ય લખવા સરળ છે. તો ચાલો એ ટ્રીક વાળું વાક્ય તમને હું શો કરી દઉં. યસ, જોઈ શકો છો. ઇટ શોઝ ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ બીકમ ખાલી જગ્યા. હવે આ બે ખાલી જગ્યામાં શું કરવાનું? આ ખાલી જગ્યામાં તમારે ટકાવારી લખવાની અને પાછળની ખાલી જગ્યામાં એ ટકાવારીની જે તમને અહીંયા પોસ્ટ આપેલી છે એ લખવાની. જેમ કે આપણું પહેલું વાક્ય બનાવવું હોય તો આવું બનશે: ઇટ શોઝ 5% સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ બીકમ ટીચર. યસ, તો આવી રીતે તમે ટકાવારી પોસ્ટ તમે 8 વાક્ય બનાવી શકો. થઈ ગયું ને આસાન? યસ, આ ટ્રીક વાળું વાક્ય પસંદ પડ્યું હોય તો વિડીયોને ખાસ લાઈક કરજો અને મિત્રો સુધી શેર પણ કરજો. યસ, હવે બીજું શું કામકાજ કરી શકાય? જે ભાગ તમારો સૌથી વધારે ટકાવારી વાળો છે, જેમ કે 25% વાળો ભાગ છે ડોક્ટર વાળો, અહીંયા તમે સુપરલેટિવ ડિગ્રી વાપરી શકો. યસ, હાઈએસ્ટ વાળી. અને અહીંયા તમને લોએસ્ટ દેખાય છે તો અહીંયા તમે સુપરલેટિવ ડિગ્રી લોએસ્ટ વાળી વાપરી શકો. આવા નાના મોટા વાક્ય રચનામાં ફેરફાર કરવાના, બાકી તમારે કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. આસાન ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આલેખ વાળું હોય છે. તો ચાલો અલગ અલગ વાક્ય આપણે 1 by 1 જોતા જઈએ અને વાક્ય રચનાને સમજતા જઈએ. તો સૌથી પહેલો મુદ્દો જે પ્રમાણે મેં તમને સમજાવ્યો, ઇટ શોઝ 5% સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ બીકમ ટીચર. બની ગયો આપણા નોર્મલ સ્ટ્રક્ચરને આધારે. બીજા વાક્યની વાત કરીએ. બીજું વાક્ય, યસ, ઇટ શોઝ 25% સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ બીકમ ડોક્ટર. યસ, હવે આ બધા જ અલગ અલગ પોસ્ટમાં સૌથી હાઈએસ્ટ છે તો એના માટે આપણે સુપરલેટિવ ડિગ્રીથી વાક્ય બનાવ્યું છે. ઇટ ઇઝ ધ હાઈએસ્ટ રેશિયો અમોંગ ઓલ. આ બધાની વચ્ચે હાઈએસ્ટ રેશિયો છે. તો આવું તમે કામકાજ કરી શકો.
ત્રીજું વાક્ય જોઈએ. ત્રીજું વાક્ય જે છે આપણું એન્જિનિયરનું, તો ઇટ શોઝ 20% સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ બીકમ એન્જિનિયર. કેવું આસાન છે. નેક્સ્ટ જોઈએ ચોથું વાક્ય. યસ, ઇટ શોઝ 10% સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ બીકમ બિઝનેસમેન. 10% બિઝનેસમેન. નેક્સ્ટ જોઈએ જર્નાલિસ્ટ વાળું. યસ, ઇટ શોઝ 3% સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ બીકમ જર્નાલિસ્ટ. જોઈ લો. હવે આ તમને લોએસ્ટ દેખાય છે, તો એને આધારે વાક્ય લખેલું છે ઇટ ઇઝ ધ લોએસ્ટ રેશિયો અમોંગ ઓલ. આમાં લખેલું હતું હાઈએસ્ટ, આમાં લખીએ છે લોએસ્ટ. નેક્સ્ટ વાક્ય જોઈએ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ. યસ, ઇટ શોઝ 50% સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ બીકમ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ. નેક્સ્ટ વાક્ય જોઈએ. નેક્સ્ટ વાક્ય છે ઇટ શોઝ 5% સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ બીકમ આઈએએસ. અને છેલ્લું વાક્ય ઇટ શોઝ 20% સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ બીકમ માર્કેટિંગ એઝ સેલ્સ. તો મિત્રો આ રીતે તમે વાક્ય લખી શકો. આશા રાખું તમને ક્લિયર કટ સમજાઈ ગયો છે. હવે આટલા વાક્ય લખાઈ જાય પછી તમને એમ થાય હજુ કંઈક નવું કરવું છે, તો યસ, તમે કમ્પેરિઝન કરી શકો. જેમ કે અહીંયા 10% વાળી વાત છે, અહીંયા 15% વાળી વાત છે, તો તમે લખી શકો ધ રેશિયો ઓફ બિઝનેસમેન is lower than the ratio of call center executive. તો અહીંયા મેં કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો. તો આવી રીતે પણ તમે વાક્ય બનાવી શકો. પણ જોવાનું 80 શબ્દોમાં કામકાજ થઈ ગયું હોય તો વધારે પડતા વાક્ય લખવાની જરૂર નથી. આપણું કામકાજ ઓવરઓલ જે માહિતી છે એનું એકવાર રૂપાંતર થઈ જવું જોઈએ. બસ આ મુદ્દો મગજમાં રાખવાનો. તો આટલા વાક્ય તમે લખશો ને તોય તમારા 80 શબ્દો આરામથી લખાશે અને સારી એવી વાક્ય રચનાથી કામકાજ પણ થઈ જશે. તો આશા રાખું છું તમને આજના ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં ક્લિયર કટ માહિતી મળી હશે. આવી રીતે અલગ અલગ ટોપિક ડિસ્કસ કરતા રહીશું અને કોન્ફિડન્સ વધારતા રહીશું. થેન્ક યુ.